ડભોઈના વેગા ચોકડી પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। રોડની સાઈડમાં અંધારામાં ઊભેલા એક ટ્રેલર પાછળ બાઇક સવાર યુવક ધડાકાભેર અથડાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। મળતી માહિતી અનુસાર ડભોઈ વેગા ચોકડી પાસે એક ટ્રેલર અંધારામાં ઊભું હતું। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા બાઇક સવારને અંધારાના કારણે ટ્રેલર ન દેખાતા બાઇક સીધું ટ્રેલરના પાછળના ભાગે અથડાયું હતું। અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક સવાર યુવકને માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માતનો ભોગ બનનાર યુવક કાનાઈડા ગામડીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। પ્રાથમિક સારવાર બાદ યુવકની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે વડોદરાની પારુલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રેલર ચાલક સામે તપાસ હાથ ધરી છે। અંધારામાં જોખમી રીતે વાહન ઊભું રાખવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। અમે 12:15 વચ્ચે ડભોઈ વેગા ચોકડી પાસે આટો મારવા ગયા હતા તો બજાજ શોરૂમની બહાર થોડું ટ્રાફિક જામ દેખાયું તો અમે દેખ્યું કે જાણે શું થયું છે તો એક જણ બાઇક લઈને આવતો હશે બરોડાથી તો એક ફોર-વ્હીલ મોટી ટ્રક ઊભી હતી તેના અંદર પાછળથી બાઇક ઠોકાઈ ગઈ તો એ ભાઈનો પગ બેન્ડ થઈ ગયો છે અને માથાને સ્કેચ આવેલી છે ભારી તકે। તો અમે દેખ્યું કે જાણે વધારે પડતું છે તો એમ્બ્યુલન્સને ફોન કરીને અમે પ્રમુખ સ્વામી હોસ્પિટલ લઈને આવ્યા છે। કન્ડિશન થોડી વધારે પડતી ખરાબ છે તો એને ભાઈને લઈ ગયા પારુલ હોસ્પિટલ।